નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, રૂપિયો ડોલરની સામે નમી પડ્યો છે। રૂપિયો સતત ગગડતો જઈ રહ્યો છે ને હવે 90ની સપાટી પણ વટી ગયો। અત્યારે ડોલરની સામે રૂપિયાની વાત કરવામાં આવે તો 90.47, એટલે કે તમારે જો $1ની ખરીદી કરવી છે તો સામે 90.47 રૂપિયા ચૂકવવા પડશે। ત્યારે તમને એમ થાય કે રૂપિયો તૂટી પડ્યો, આપણે ક્યાં ડોલર લેવા છે? પરંતુ હું આપને એ પણ જણાવી દઉં કે જો તમારે ડોલર લેવા નથી, પરંતુ તમારી જે ચીજ વસ્તુઓ હશે, બહારથી આપણે જે પણ વસ્તુઓ આયાત કરીએ છીએ તે હવે મોંઘી થશે। દાખલા તરીકે એક સાદું ઉદાહરણ આપું તો એ ઉદાહરણ છે ક્રૂડ ઓઇલનું। તમે જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરો છો તો વિદેશમાંથી આપણે મંગાવીએ છીએ ને એના પર આપણે ડોલરની ચૂકવણી કરતા હોઈએ છીએ। એટલે હવે $1 ખરીદવા માટે આપણે વધુ રૂપિયા ચૂકવવા પડશે, એટલે માર છે તે હવે આપણા દેશ પર પડવાનો છે। આ સાથે જ હવે આ પહેલીવાર બન્યું છે કે હવે 90ને પાર પહોંચી ગયો રૂપિયો। ત્યારે રૂપિયા પર કેટલું દબાણ છે એ પણ અત્યારે લોકો જાણવા ઉત્સુક છે કે કારણ શું હોઈ શકે। આ સાથે જ હવે રૂપિયો ગગડતા કઈ વસ્તુઓ મોંઘી થવાની છે તેના પર પણ સૌ કોઈની નજર જોવા મળી રહી છે। તો વાત કરીએ તો 2025માં 5.16% જેટલો રૂપિયો નબળો પડ્યો છે। એટલે રૂપિયામાં સતત આ ગિરાવટ એ દર્શાવે છે કે ભારતીય કરન્સી અત્યારે ડોલરની સામે નબળી પડતી જોવા મળી છે। તેના અમુક ફાયદા પણ હોય, પરંતુ ફાયદા કરતાં તેના નુકસાન જોવા જઈએ તો ભારતને વધુ અસર કરવાના છે। તો આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના પણ મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા હવે ડોલર સામે નબળા પડતા રૂપિયાને કઈ રીતે જોઈ રહી છે। સૌપ્રથમ શરૂઆત અમદાવાદ ખાતેથી કરીએ। અમદાવાદની જનતાનું શું કહેવું, આવો સાંભળીએ। દિવસે ને દિવસે જે રાષ્ટ્રનો રૂપિયો છે તે ગગડી રહ્યો છે, જે ગગડતા રૂપિયાને લઈને લોકો શું માની રહ્યા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને મધ્યમ વર્ગના લોકો શું માની રહ્યા છે? અચ્છા, એ જણાવશો કે શું સમસ્યા થાય છે રૂપિયો? સમસ્યા તો ઘણી બધી થાય છે। દિવસે ને દિવસે મોંઘવારી એટલી બધી દેશમાં વધી ગઈ છે, જેમ કે સ્કૂલ, શાળા, ત્યાંના દિવસે ને દિવસે બધું પ્રાઇવેટીકરણ થતું જાય છે। તો ફી વધે છે દિવસે ને દિવસે। જો કોલેજો મોસ્ટ ઓફ આપણા દેશમાં હવે પ્રાઇવેટ થવા માંડી છે, બરોબર? દિવસે ને દિવસે હવે સરકારી, હવે કોલેજમાં અત્યારે નવી પ્રક્રિયા આવે GCAS। તો GCASમાં જ્યારે ઓનલાઈન એડમિશન કરીએ, બરોબર, તો એડમિશન કોઈને મળે નહીં, બરોબર? GCASમાં સતત રાઉન્ડ જ્યારથી વધવામાં આવે છે ત્યારથી કોઈને એડમિશન મળતા નથી। કેટલી ટર્મથી હવે મોંઘવારી જેટલી વધી ગઈ છે। હવે સમજી લો કે એક પરિવારના 2 બાળકો હોય, બરોબર, તો 2 બાળકો હોય તો તેમને ભણાવવા માટે હવે કોઈ સરકારીમાં કોલેજમાં એડમિશન લેશે ને હવે દિવસે ને દિવસે બધું પ્રાઇવેટ જ થવા માંડ્યું છે। તો સરકારને મારે તો વિનંતી જ છે કે તમે સરકારી પ્રાઇવેટ દિવસે ને દિવસે વધી ગયું છે, બરોબર? તો સરકારીમાં તો અત્યારે વિવિધ કોન્ટ્રાક્ટો આવી ગયા, તો કોન્ટ્રાક્ટોના લીધે તો શું કરશે પ્રજા? અચ્છા, એ જણાવશો કે રૂપિયો જો ગગડે તો આપણી આંતરરાષ્ટ્રીય વેલ્યુ પણ ઘટે? આંતરરાષ્ટ્રીય બજારમાં તમે જોશો તો જેમ જેમ રૂપિયો ગગડી રહ્યો છે, ડોલર વધી રહ્યો છે, એમ ભારતીય બજારમાંથી વિદેશી મૂડીરોકાણકારો પોતાનું મૂડીરોકાણ પાછું લઈ રહ્યા છે। આ મૂડીરોકાણ પાછું લેવાના કારણે ભારતીય બજારોની અંદર અનિશ્ચિતતા વ્યાપી રહી છે અને બીજા જે નવા મૂડીરોકાણો આવવાના હોય એની પર ઘણી બધી અસરો થઈ રહી છે। આપણા દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જોરથી બોલતા હતા કે આજે દેશનો રૂપિયો નથી ગગડી રહ્યો, પરંતુ દેશના વડાપ્રધાન ગગડી રહ્યા છે। તો આ જ વસ્તુ અત્યારે આ વડાપ્રધાનને પણ લાગુ પડી રહી છે। આજે રૂપિયો નથી ગગડી રહ્યો, સાહેબ તમે પોતે ગગડી રહ્યા છો આજે। અચ્છા, મધ્યમ વર્ગના પરિવારને કેટલી તકલીફ થાય ઘર ચલાવવું એ બાબતે? જો રૂપિયો ગગડે તો LPG ગેસનો ભાવમાં વધારો થાય, પછી ઘર વપરાશની વસ્તુમાં વધારો થાય, જેમ કે તેલના ભાવ વધે, બધું વધે અને બેરોજગારી વધે, જેમ કે કામ તો કોઈને મળી જ નથી રહ્યું અને બેરોજગારી વધે છે। ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ આવે જો રૂપિયો ગગડે અને ભાવ વધે તો। અને તમે શું માનો છો, નોકરી મળે છે? નોકરી આજકાલ મળવાનું બહુ અઘરું થઈ ગયું છે, કેમ કે મોંઘવારી આજે 7મા આસમાન ઉપર પહોંચી ગઈ છે। આજે વાત કરો પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાનોની, તો સરકારી સ્કૂલોમાં તો ચલો વાંધો નથી પડતો કેમ કે ફીસ ઓછી હોય છે, અને પ્રાઇવેટ સંસ્થાનોમાં આજે મોંઘવારી વધે તો લોકોની ફીસે વધારી દેવામાં આવે છે, તો લોકોને આપણા બાળકોને શિક્ષણમાં ભણવાનું એટલે અઘરું થાય। સરકારને મારે એ કહેવું છે કે દિવસે ને દિવસે આજે તમે મોંઘવારી વધારી રહ્યા છો લોકોના મતે, અને તો થોડું એટલે મોંઘવારી થોડી સસ્તી ડાઉન કરી દો। ફુગાવો પણ વધે છે કારણ કે રૂપિયો દિવસે ને દિવસે ડાઉન થાય છે અને સાથે મોંઘવારી વધે છે। દેશનું ક્યાંક અર્થતંત્ર છે તે ડામાડોળ થઈ ચૂક્યું છે। દેશનું અર્થતંત્ર હંમેશા આપણે જોઈએ છીએ જે રીતે આખા એશિયાની અંદર ડોલર જ્યારે મજબૂત થાય ને રૂપિયો નબળો થાય ત્યારે ભારતના અર્થતંત્ર પર ખૂબ મોટી અસર પડતી હોય છે, અને આ ડોલર વધુ મજબૂત થતા
હું માનું છું ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય દરેક ક્ષેત્રે પેટ્રો પેદાશની વાત હોય કે આપણે તેલ પેટ્રોલની વાત કરીએ, સોના ચાંદીની વાત કરીએ કે અન્ય તમામ ક્ષેત્રોની અંદર દરેક વસ્તુમાં મોંઘવારી વધશે. મોંઘવારીની સીધી અસર લોકો ઉપર પડશે. લોકોના જીવન ધોરણ વધુ મોંઘા થશે. એક સામાન્ય મહિલાની ઘરની જે થાળી કહેવાય એ તો આમ મોંઘી પડી જ રહી છે અને હવે વધુ મોંઘવારી આવનાર દિવસમાં વધવાની. હાલના વડાપ્રધાન જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે આ ડોલર વધે એની પાછળ કારણ શું છે. ડોલરની ઉંમર મનમોહનસિંહની ઉંમરથી વધુ વધી ગઈ, પણ હવે મારે તો એવું કહેવું પડશે કે હાલમાં ડોલરની જે કિંમત છે એ હાલના વડાપ્રધાન અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અડવાણીજીની ઉંમરને પણ હવે તો વધી ગયું છે. પણ જે પ્રમાણે આપણે વાત કરતા હતા કે અમેરિકા આપણું મિત્ર છે, અમેરિકા સાથે આપણા સારા સંબંધ છે, ક્યાંક જે રેટ જે વધારે છે એ પણ આમાં કરાતું છે નુકસાન. અમેરિકા કેટલું સારું મિત્ર છે તો આપણે ઓપરેશન સિંદૂરની અંદર જોઈ લીધું છે. અમેરિકા આપણું મિત્ર હોય તો આ રીતના જે આપણી ઉપર જે ટેક્સ લગાવવામાં આવ્યા છે, જે રીતના ટેરિફ 100% ટેરિફ લગાવવામાં આવ્યું છે અને જે આપણા ત્યાંની આયાત અહીંથી થતી હતી એમાં આયાતમાં અડધો ઘટાડો થઈ ગયો છે. અમેરિકા જે આપણા ત્યાંથી ઇમ્પોર્ટ કરતું હતું એ ઇમ્પોર્ટ લગભગ હું માનું ત્યાં સુધી 70% ઓછું થઈ ગયું છે. એટલે આપણા વેપારીઓને ખૂબ મોટું નુકસાન પડ્યું છે. આ તો આપણી દેશની વિદેશ નીતિ છે જે નિષ્ફળ ગઈ છે. અમેરિકા સાથેની જે વિદેશ નીતિ આપણી મનમોહનસિંહજીની સરકારમાં હતી એવી નીતિ હાલ 2014 અત્યાર સુધી દેખાવામાં નથી આવી. માત્ર હાઉડી નમસ્તે ટ્રમ્પ જેવા મોટા પ્રોગ્રામ કરી, હાઉડી મોદી જેવા મોટા પ્રોગ્રામ કરીને લોકોને ભ્રમિત કરવામાં આવે છે, પણ ધરાતલ ઉપર આ સત્ય નથી. એ હાલના દિવસોમાં આપણે અમેરિકા સાથેના આપણા સંબંધોમાં આપણે જોઈ લીધું છે. એટલે રોજ છે એ પણ જોવા મળે છે, ફુગાવો છે દિવસે ને દિવસે વધુ છે અને દિવસે ને દિવસે રૂપિયો છે તે નીચે જઈ રહ્યો છે. તેને લઈને તમામ જે અમદાવાદવાસીઓ છે એમાં ચિંતા પણ જોવા મળી રહી છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડોલર સામે અત્યારે હાલ જે રૂપિયો ગગડતો જાય છે, અત્યારે $1 એની સામે ઇન્ડિયન કરન્સીમાં 90 રૂપિયા જેવો ભાવ થઈ ગયો છે. તો આ હિસાબે જામનગરના વેપારીઓનો શું મંતવ્ય છે એ બાબતમાં જાણશું. ખાસ કરીને ડોલરની સામે રૂપિયો અત્યારે ખૂબ નીચો જઈ રહ્યો છે, તો એના માટે શું કરવું જોઈએ કે જેનાથી ક્યાંક ને ક્યાંક ભાવને લઈ અને ક્યાંક ને ક્યાંક વેપારને શું અસર કરી રહી છે? જ્યારે ડોલરના ભાવ વધી જાય જેની હિસાબે બહારથી આયાત થતા માલ મોંઘવારી એમની વધશે, ગરીબ પ્રજા પર એનાથી ભાઈનું ભારણ વધશે. સરકારશ્રી એના ઉપર ધ્યાન દઈ અને રૂપિયાનો ભાવ ફરીથી જે હતો એ મૂલ્યમાં પાછો થાય એ રીતે એને પ્રયત્ન કરવા જોઈએ એ મારી. ખાસ કરીને આ રીતે આયાત નિકાસ ઉપર ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ અને સ્વદેશી વસ્તુ અપનાવવી જોઈએ, એના વિશે ખાસ કરીને શું કહેશો? હા, બિલકુલ સાચી વાત છે. જેમ ડોલરનો ભાવ વધતા આયાતી તેલ, ખાસ કરીને આયાતી તેલ જે ભારત કરે છે, તો જેના લીધે રોજે રોજનું ટ્રાન્સપોર્ટેશન અને જેના લીધે મોંઘવારી વધતી જાય છે. તો આપણે ભારતવાસીઓ બધાએ સાથે મળીને સ્વદેશી વસ્તુઓ વધારે અપનાવીએ, સ્વદેશી માલો વધારે ખરીદીએ, જેથી કરીને આયાત ઉપર થોડોક નિયંત્રણ લઈ શકે. સરકાર થોડીક મદદ કરે એની સાથે આપણે પણ થોડોક એક હાથ દઈએ તો બધાનો લાભ એમાં થઈ શકે એવું આપણે જાણી શકાય છે. આ રીતે ખાસ કરીને આયાત ઉપર ક્યાંક ને ક્યાંક ઓછું રહેવું જોઈએ અને સ્વદેશી વસ્તુ અપનાવવી જોઈએ. એની સામે અહીંથી નિકાસ બાબતમાં ખાસ કરીને શું કહેશો કે અહીંથી કઈ વસ્તુ આપણે એવી કરીએ કે નિકાસ થાય? આપણે આપણા ઇન્ડિયામાં જે ભારતના વસ્તુઓ જે બનતી હોય તેને નિકાસના વેગ માટે ગવર્મેન્ટમાં આપણે આટલી બધી સહાયો કરે છે. તો એક આપણે પહેલું પગલું તો એ કે નિકાસ માટે જે છે જે તે વસ્તુઓ છે એનાથી પણ વધુ નવી વસ્તુઓ ઉમેરીને આપણે ભારત બહાર મોકલીએ તો ત્યાંથી આપણે ઊંડિયામાં સારું મળશે અને આયાત ઉપર અંકુશ રાખવાથી રૂપિયો ઓટોમેટિક આપણો મજબૂત થશે અને ડોલર નબળો પડવા મળશે. આજથી 7-8 વર્ષ પહેલા આપણે રૂપિયો 70 રૂપિયા હતો અને આજે 90 રૂપિયા ઉપર ચાલ્યો ગયો છે. જે 7-8 વર્ષમાં જે ટુ મચ રૂપિયો નબળો ગયો છે, તો એના માટે ભારતના નાગરિક તરીકે મારી ફરજ છે કે આપણે સ્વદેશીને અપનાવવો જોઈએ અને સાથે સાથે બધા ભારત નાગરિકો જો સાથે સાથે આયાતની વસ્તુઓ બંધ કરી અને પોતાની જે ઇન્ડિયામાં પ્રોડક્ટ જે બને છે તેને ઉપયોગ કરશો તો 100% આપણે એમાં સફળતા મળશે. તો આ રીતે જામનગરના વેપારીઓને કેવું છે કે ખાસ કરી અને વેપાર દ્વારા ક્યાંક ને ક્યાંક સ્વદેશી વસ્તુ અપનાવશો તો એને લઈ અને ક્યાંક ને ક્યાંક ડોલર નબળો પડશે અને રૂપિયો મજબૂત બનશે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડોલરની તુલનામાં ભારતીય રૂપિયા છે તે ગગડી રહ્યો છે. ખૂબ જ એક ચિંતાનો વિષય ક્યાંક ને ક્યાંક લોકોને સતાવી રહ્યો છે. આપણી સાથે સીએ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ અને શું કહેશો કે હાલ અત્યારે જે સ્તર છે રૂપિયાનું તે
ધીમે ધીમે ગગડી રહ્યો છે, કયા કારણો? એકચ્યુઅલી આપણે આમ જોવા જઈએ, મારું નામ મીનાક્ષી સોની છે. આપણે આમ જોવા જઈએ તો એક વર્ષની અંદર રૂપિયો 5.16% જેટલો આપણો ડાઉન થયો છે, ડેપ્રિશિએટ થયો છે. તો એનો કોઈ એક રીઝન નથી, એના ઘણા બધા રીઝન્સ છે. ફર્સ્ટ રીઝન આપણે કહીએ કે ભાઈ જે આપણે અમેરિકાએ ટેરિફ લગાડ્યા છે એના કારણે આપણું અને અપ ટુ 50% સુધી એમને ટેરિફ લગાડ્યા છે, નોટ સ્મોલ અમાઉન્ટમાં નથી લગાડ્યા. એના કારણે આપણું ઘણું એક્સપોર્ટ ઓછું થયું છે. સેકન્ડલી આપણે જોઈએ કે FII કોન્સ્ટન્ટલી એમનું પૈસા છે ને ઇન્ડિયામાંથી બહાર ખેંચી રહ્યું છે. જ્યારે FII એના પૈસા ઇન્ડિયામાંથી બહાર ખેંચે છે ત્યારે એનું જે પેમેન્ટ આપણે કરવાનું હોય છે એ બી ડોલર્સની અંદર જ પેમેન્ટ થાય છે. થર્ડ, આપણે કહીએ બરાબર કે ભાઈ છે ને આપણે ઓલમોસ્ટ આપણે 85% ઓફ અવર ક્રૂડ ઓઇલ છે ને એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એના કારણે બી શું થાય છે કે ભાઈ આઉટગોઈંગ કરતાં ઇનકમિંગ બહુ જ ઓછી છે. શું કામ? કારણ કે ટેરિફ્સના કારણે કે બીજા ઘણા બધા રીઝન્સના કારણે જે ડોલર આઉટસાઇડ જાય છે એના કરતાં જે ઇનકમિંગ રેશિયો ઓફ ડોલર છે એ કમ છે. તો ડિમાન્ડ એન્ડ સપ્લાય રૂલ જો આપણે જોવા જઈએ તો એના કારણે ઇન્ડિયન રૂપીઝ બહુ બધું ડેપ્રિશિએટ થયું છે. સો આ મુખ્ય કારણો એના છે. પ્લસ એના કરતાં બી આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા કન્ટ્રીઝની અંદર જિયોગ્રાફિકલ વોરના બી સિચ્યુએશન્સ છે. તો એની અંદર સૌથી સેફ લોકો છે ને ડોલરને જ પ્રિફર કરે છે. ડોલર જ એક એવી કરન્સી છે કે જેને છે ને સેફ કરન્સીમાં કાઉન્ટ કરવામાં આવે છે. તો જેથી ડોલરની આમ જોવા જઈએ ને તો એની આમ ડિમાન્ડ બી હાઈ છે. સો ધીસ આર ધ મેઇન રીઝન્સ જે અમને એવું લાગે છે કે ભાઈ ડોલરના સામે રૂપિયો આપણું ડાઉન થાય છે અને જે ઓલમોસ્ટ 5.16% જેટલું આપણું ડાઉન થઈ ગયું છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમર્જિંગ ટોપિક રાઇટ નાઉ. ખાસ તો જે અત્યારે વાત કરવામાં આવે તો જે એક ટેરિફ વોર જે ચાલી હતી તો તેની કેટલી અસર પહોંચી છે? એની ઘણી બધી અસર છે. કારણ કે શું કામ ઘણી બધી પ્રોડક્ટ્સ ઉપર તો 50% સુધીનો ટેરિફ હાઇક થઈ ગયો છે. તો એના કારણે જે એક્સપોર્ટ આપણું હતું એના ઉપર ઓલમોસ્ટ ઘણી બધી ઇફેક્ટ આવી છે. અને એકચ્યુઅલમાં આપણે ઇમ્પોર્ટ તો જો એઝ યુઝ્યુઅલ આપણે કરીએ છીએ જ છીએ, પ્લસ એક્સપોર્ટ આપણું ડાઉન થઈ ગયું છે. તો એની ઇફેક્ટ ડેફિનેટલી એની બહુ હાઈ ઇફેક્ટ્સ છે. તમે શું કહેશો, શું નામ અને અત્યારે જે સ્થિતિ છે અત્યારે આ સ્થિતિને લઈને આપ શું કહેશો? અત્યારે આ સ્થિતિ છે એનાથી આપણને શું શું બેનિફિટ્સ થઈ શકે છે અને આપણને શું લોસ થાય છે એના વિશે હું શું કહીશ કે આનાથી આપણને બેનિફિટ એ થશે કે આપણને એક્સપોર્ટમાં પ્રેશર મળી શકે છે, પ્લસ આપણને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં બેનિફિટ થઈ શકે છે. જ્વેલરી, ડાયમંડ એ આપણે ઇમ્પોર્ટ કરી છીએ એના બેનિફિટ થશે. તમને લાગે છે કે ફ્યુચરમાં સ્થિતિ સુધરે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ઇન્ડિયા પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે? યસ, અત્યારે થઈ શકે છે એના માટે. તમે શું કહેશો, શું નામ તમારું? મારું નામ CA તેજલ દક્ષિણી છે અને મારું મંતવ્ય એવું છે કે આવી પરિસ્થિતિ તો આપણે ત્યાં આવતી જ રહે છે. 2008માં બી આવું બન્યું હતું, એ પહેલાં બી હમણાં બનેલું છે. તો કોવિડને લીધે માર્કેટ ક્રેશ થયું હતું. તો કોઈ એવી સિચ્યુએશન નથી કે જેનાથી એઝ અ ઇન્વેસ્ટર કે એઝ અ બિઝનેસમેન તમારે પેનિક થવું જોઈએ. અને જેવી રીતે આના ફાયદા પણ છે એમ ગેરફાયદા પણ છે. પણ એઝ અ CA હું એવું તમને કહી શકું કે હું મારા જે બી ક્લાયન્ટ છે એને સજેસ્ટ કરીશ કે ભાઈ તમે હેજિંગનો બેનિફિટ લ્યો. અને જો તમે ફોરેન કસ્ટમર સાથે તમારું ડીલિંગ થતું હોય તો તમારા કોન્ટ્રાક્ટ તમે રિવ્યૂ કરો. અને જે રીતે ફોરેનના જે રેટ વધ્યા છે જેના લીધે આપણે ફોરેનનું જે ઇન્ટરેસ્ટનો રેટ છે એ વધી જશે. તો એ કોસ્ટિંગને ધ્યાનમાં રાખવા માટે તમારી વર્કિંગ કેપિટલ છે એને મેનેજ કરો. અને ઇન્વેસ્ટરને હું એટલું કહી શકું કે તમે પેનિક ન થાઓ અને કોઈ સિચ્યુએશન તમે ફટાફટ તમારા ઇન્વેસ્ટમેન્ટને સેલ કરો. પણ આ એક લીવરેજ બેનિફિટ પણ તમે લઈ શકો છો. લાર્જ કેપ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો અને બને ત્યાં સુધી આનો બેનિફિટ લ્યો અને ઇન્ટ્રાડે ને બધું એવોઇડ કરો અત્યારે થોડા ટાઈમ માટે. અને આ સ્થિતિ સુધરી પણ શકે છે. તમે શું કહેશો, સ્થિતિ અત્યારે કેટલી જટિલ છે? શું લાગે છે આગામી સમયમાં સ્થિતિ કેવી રહેશે? હા, એકચ્યુઅલી આપણે આમ જોવા જઈએ ને તો ઇન્ડિયા છે ને એક ડેવલપિંગ કન્ટ્રીઝ છે. જ્યારે કોઈ બી આવી રીતના પ્રોબ્લેમ્સ થાય છે ને તો ડેવલપિંગ કન્ટ્રીઝને બહુ જ લોસ થાય છે. પણ બિસાઇડ્સ કે આપણે એ બી જોવાનું છે કે ભાઈ ડેવલપિંગ કન્ટ્રીઝ કઈ છે, તો ઇન્ડિયા છે. આજે ઇન્ડિયા પાસે સ્ટ્રોંગ રિઝર્વ્સ છે, બરાબર, RBIના ગુડ ગવર્નન્સ છે. વી આર હેવિંગ વેરી ગુડ GST કલેક્શન. એવરી ટાઈમ આપણું GST કલેક્શન પ્રીવિયસ કલેક્શન કરતાં સ્ટ્રોંગલી આપણે આગળ વધ્યા છીએ, બરાબર. અને ગુડ ગવર્મેન્ટ નીતિઝ છે. તો મને નથી લાગતું કે ઇન્ડિયાને એટલું ની જરૂર છે. આ એક ટેમ્પરરી રીઝન્સ છે કે ભાઈ આ 4-5 રીઝન્સના કારણે અત્યારે આ પ્રોબ્લેમ થાય છે. લાગે છે ક્યાંક ને ક્યાંક રશિયા સાથે રિલેશન
મજબૂત થયા તેના કારણે આ સ્થિતિ સર્જાણી? હા, ડેફિનેટલી એક રહેવાનું જ છે, કારણ કે છે ને એક સિચ્યુએશન્સ કેવી થાય છે કે આપણે એક બાજુ એક વ્યક્તિને ફેવર કરવા જઈએ તો ઘણા બધા બીસાઇડ્સ બી થઈ જાય છે. અત્યારે રાઇટ નાઉ કે આઈ થિંક આજ યા કાલે પુતિન આવે છે ઇન્ડિયાની અંદર, તો ડેફિનેટલી આના કારણે આપણું બેનિફિટ્સ રહેવાનું છે. અને આપણું ઓલમોસ્ટ આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ રશિયાથી જ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો ડેફિનેટલી એનાથી બીજા બધા કન્ટ્રીઝને જો કદાચ થતું હશે આમ. તમે શું કહેશો? ફરીથી એ જ પ્રશ્ન પૂછીશ કે ઇન્ડિયા અત્યારે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહ્યું છે, તો કેમ રૂપિયો કેમ ગગડે છે? જેમ મારી સામાન્ય લોકોને સમજાય એ રીતે. હા, એટલે જેમ મારી ફ્રેન્ડે જેમ કીધું છે કે હંમેશા ડિમાન્ડ અને સપ્લાય જે લો છે એ હંમેશા અસર કરતું હોય છે કે ભાઈ એક વસ્તુની જ્યારે ડિમાન્ડ વધી જાય છે ત્યારે એની સપ્લાય ઉપર અસર થતી હોય છે. એવી જ રીતે આપણે જે રીતે કરન્સીમાં આપણે જોઈએ તો જે રીતે ત્યાં જે રીતે રેટ વધ્યા છે ફોરેનના, એના લીધે આપણી એક્સપોર્ટ ઉપર અસર થઈ છે. એટલે આપણું એક્સપોર્ટ કમ્પેરેટિવલી ઓછું થયું છે. એની સામે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ વધારે છે. એટલે એના વિશે જે ડિફરન્સ આવ્યો છે એ એક્સપોર્ટ એના લીધે આપણા રૂપિયામાં જે થયું છે ડિવેલ્યુએશન એનું થયું છે એટલા માટે. ચોક્કસથી આપણી સાથે સીએ અને સાથે તો જે ફાઇનાન્સ જે સંભાળતા હોય એવા લોકો સાથે વાત કરી. ચોક્કસથી કહી શકાય કે હાલ જે પ્રકારની જે સ્થિતિ સર્જાણી છે, આ સ્થિતિને લઈને લોકો ખૂબ જ એક ચિંતા કરી રહ્યા છે, પણ ચિંતાનો વિષય નથી. ભારત આ ડોલર અને રૂપિયાની સામે ક્યાંક ને ક્યાંક ભારત સરકાર કામ કરી રહ્યું છે, અને ખાસ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે ગતિ જ્યારે સુધરશે ત્યારે સ્થિતિ સામાન્ય થઈ જશે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. ત્યાર પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડોલરની તુલનામાં રૂપિયો હવે સર્વોચ્ચ પહોંચ્યો છે. રૂપિયોનો ગગડાટ યથાવત જોવા મળી રહ્યો છે. કયા કારણે કયા પરિબળોના કારણે આ થઈ રહ્યું છે તેના માટે આપણી સાથે મહાનુભાવ વિશેષ ઉપસ્થિત છે અને પોતાનું મંતવ્ય તે અંગેનું રજૂ કરશે. ડોલરની તુલનામાં રૂપિયો અત્યાર સુધીના ટોચના સ્તરે આવી પહોંચ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો $1 એટલે 90 રૂપિયા અને 70 પૈસા થઈ ગયું છે. કયા કારણો છે તેના જાણવા માટે જ આ તમામ મહાનુભાવો અત્યારે વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું કયા કારણે કયા પરિબળો છે. ભારતમાં એફપીઆઈ થ્રુ જ્યારે ભારતમાં વિદેશી મૂડી જ્યારે આવે છે ત્યારે રૂપિયો મજબૂત થાય છે, અને જ્યારે ફોરેન ઇન્વેસ્ટર રૂપિયો વેચીને ડોલર જ્યારે ખરીદે ત્યારે આપણો રૂપિયો અહીંયા નબળો પડે છે. અત્યારે ભારત દેશમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે અને આપણે ડોલર અહીંયા ઇન્ડિયામાં વધુ લાવીને રૂપિયા મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે. એટલે અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડાપ્રધાન ભારતના અલગ અલગ દેશોમાં જઈને રૂપિયો મજબૂત કરવા માટે થઈને ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આપણે દેશની અંદર આવી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ લાવી રહ્યા છે અનેક એવા કાર્યો છે. શું કહેવા માંગશો? કારણ કે આપણે જો વાત કરીએ જીડીપીની વાત કરીએ તો જીડીપીમાં અત્યારે વૃદ્ધિ જોવા મળી છે. એવું કહેવામાં પણ આવે છે, એવું તારણ પણ છે કે આપણું જે ફુગાવો છે તે અત્યારે સ્ટેગ્નન્ટ છે, એ જગ્યા પર જ છે. તેમ છતાં પણ હવે રૂપિયાનો ગગડાટ નીચે ઉતરી રહ્યો છે. કેવી રીતે જોયું છે? હવે મેન વાત કરીએ કે શા માટે ડોલર આપણે કહેવાય કે સ્ટ્રોંગ થઈ રહ્યું છે. મેન કારણ શું છે કે આખા વર્લ્ડમાં જે બધી ડીલ થાય છે ને ડોલરમાં જ થાય છે. એવું માનવામાં આવે છે કે 80% જેટલી જે ટ્રેડ ડીલ થાય છે ને એ ડોલરમાં જ થાય છે. એટલે બધા જ કન્ટ્રીને ડોલર બહુ જ જરૂરી છે. વાત કરું ઓપીઈસી એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રીઝ, એ લોકો બી શું કરે છે, જે પોતાનું ઓઇલ એન્ડ પેટ્રોલિયમ વેચે છે ને એ પણ કમ્પલસરી ડોલરમાં જ વેચે છે. એટલે ભારતમાં જે આપણે પ્રાઇસમાં અપડાઉન જોઈ રહ્યા છે એ આના લીધે વધારે જોવા મળી રહ્યું છે. તો તમારું માનવું છે કે ઓપેકના કારણે આ થઈ રહ્યું છે? કારણ કે આપણે પેટ્રોલિયમ એ લઈ રહ્યા છીએ, અત્યારે આપણે રશિયાથી લઈ રહ્યા છીએ, તો આપણાને એટલો એ કેમ? ખાલી ઓઇલની વાત નથી કીધું મેં, તમે 80% જેટલી ટ્રેડ છે ને એ ડોલરમાં થાય છે. ઓઇલ સિવાય બીજી બહુ બધી વસ્તુઓ છે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ટેકનોલોજી છે લઈને બધી જ વસ્તુઓની વાત કરીએ છીએ. એટલે ખાલી આપણે ઓઇલને ખાલી ફોકસ ના કરી શકાય. ઓઇલની સાથે બહુ બધી વસ્તુઓ છે જે આપણે ઇમ્પોર્ટ જ કરીએ છીએ. એટલે એન્સિલરી સર્વિસને તમામની વાતો અત્યારે કરવામાં આવી છે. ખાસ કરીને આપણે વાત કરીએ જે પ્રમાણે તમને કીધું છે કે અનેકો એવી વસ્તુના અનેકો વસ્તુ એવા પેરામીટર જોવામાં આવે છે. કેવી રીતે જોવો છો તમે? બેઝિકલી જો આ બધી વસ્તુનો એક સારાંશ સિમ્પલ કહેવો હોય તો એવું માનું છું કે લાસ્ટ જે થોડા મહિનાથી ટેરિફ વોર ચાલી રહ્યો છે અમેરિકાના પાર્ટથી, બહુ સિમ્પલ ગણિત છે. ઇમ્પોર્ટ ઇન્ડિયામાં આવે છે, એક્સપોર્ટ ઇન્ડિયામાંથી બહાર જાય છે. આ ડીલ્સ ડોલરમાં થઈ રહી છે. હવે ઇમ્પોર્ટ વધારે છે, એક્સપોર્ટ ઓછું છે. હવે આ ડિફરન્સ આવ્યો. એ ડિફરન્સના અંદર થયું શું કે તમે ઇમ્પોર્ટ વધારે કર્યું એટલે ડોલર વધારે ને વધારે બાય કર્યો. એની સામે તમને જે ડોલરમાં પેમેન્ટ આવ્યા એ કેવા આવ્યા? ઓછા આવ્યા. આ એક મેજર કારણ છે. એમાં ટેરિફ વોર્સ રોલ પ્લે કરે છે. અમેરિકા ઘડી પેલા કહેવાય ને નવા ટેરિફ નાખે છે.
એના લીધે ઇન્ડિયાની વસ્તુઓ યુએસમાં મોંઘી થાય છે, જેના લીધે ઇન્ડિયાની વસ્તુઓનું એક્સપોર્ટ અહીંયાથી ઓછું થશે. હવે એક્સપોર્ટ ઓછું થયું, ત્યાં અમેરિકામાં એની ડિમાન્ડ ઘટી, કમ્પેરેટિવલી આપણે ડોલરમાં પેમેન્ટ ઓછા આવ્યા. એની સામે આપણું જે ઇમ્પોર્ટ છે, ઓઇલ છે કે ગોલ્ડ છે કે પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જેનું એક આખું લાંબુ લિસ્ટ છે કે જે ડોલરમાં આપણે મંગાવી રહ્યા છે, જેની ડિમાન્ડ આપણે ઓછી કરી નથી. મોદી સાહેબ જે કહે છે કે ભાઈ આત્મનિર્ભર ભારત બનાવો, મેક ઇન ઇન્ડિયા કરો, બહુ સારો ઇનિશિયેટિવ છે. સરકાર એના માટે બહુ સારા પ્રયાસો કરી રહી છે. આ બધી વસ્તુના લોંગ રનમાં બહુ સારા રિઝલ્ટ 101% જોવા મળશે કે ભારત દેશમાં નવી નવી વસ્તુઓ બની રહી છે. એવી વસ્તુઓ કે જે આજથી વર્ષો પહેલા ચાઇનાએ કર્યું, જે આપણા માટે એક એક્ઝામ્પલ છે કે ભાઈ દુનિયાભરની જાત જાતની એટલી હજારો પ્રકારની વસ્તુઓ ચાઇનાએ બનાવી અને જેની ડિમાન્ડ ગ્લોબલ લેવલ પર છે. આજે ઇન્ડિયા એ પંથ પર આગળ વધી રહ્યું છે. ગવર્મેન્ટ સ્ટાર્ટઅપને પૈસા આપે છે, નવી ઇન્ડસ્ટ્રી માટે પૈસા આપે છે, ટેક્સ હોલિડેઝ આપી રહ્યા છે, જીએસટીમાં રાહત આપી રહ્યું છે. આઈ એમ શ્યોર આ બધા પગલાંના લીધે આજે નહીં ને કાલે લોંગ રનના અંદર ઇકોનોમીના પર્પઝથી જોવા જઈએ તો ભારત દેશના અંદર એક્સપોર્ટ વધારે હશે, ઇમ્પોર્ટ ઓછા હશે, અને એ સમયમાં 100% એવું જોઈ શકીએ કે ડોલરની સરખામણીમાં રૂપિયો ઘણી મજબૂત સ્થિતિમાં હશે. એટલે આ ફ્લક્ચ્યુએશન જે પ્રમાણે થઈ રહ્યો છે કે ડોલરની સામે રૂપિયો કમ્પેર કરી રહ્યા છે, તો ફ્લક્ચ્યુએશન થતા હોય છે, કારણ કે ફોરેક્સની આપણે વાત કરતા હોઈએ તો સામેવાળી કન્ટ્રીનું પણ આપણે એટલું જ જોવું પડે છે જેટલું આપણે તેને જોવું પડે. આગળનું ભવિષ્ય શું રૂપિયાનું? આગળના ભવિષ્યમાં શોર્ટ રનમાં કંઈ પણ પ્રેડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે, પણ ગવર્મેન્ટની પોલિસી અને એના જે ડેટા રિપોર્ટ્સ વાંચી, એનાલિસ્ટના જે રિપોર્ટ્સ આવે છે એ પ્રમાણે મોદી સાહેબ અને અત્યારની પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે સ્ટેપ્સ લઈ રહી છે એ પ્રમાણે 101% કહેવાય ને કે આ ઓવરનાઇટ પ્રોસેસ નથી કે ભાઈ રાતોરાત બધી વસ્તુ બદલાઈ જાય. નવી ઇન્ડસ્ટ્રી જામવી, એનું પેલું કહેવાય ને પ્રોડક્ટની ગ્લોબલ લેવલ પર અવેરનેસ આવી, ઇન્ડિયા એઝ અ બ્રાન્ડ પ્રમોટ થવી, એના પર ઇન્ડિયાની પ્રોડક્ટમાં દમ છે, ઇન્ડિયાની સર્વિસીસમાં તો દમ છે જ. આજે પણ આપણે ઇન્ડિયાની ઇમ્પોર્ટ એક્સપોર્ટની સર્વિસીસની જો વાત કરીએ ને તો ઇન્ડિયા એમાં સરપ્લસમાં છે. ઇન્ડિયા વધારે સર્વિસ એક્સપોર્ટ કરે છે થેન્ક્સ ટુ અવર ઇન્ડિયન આઈટી કંપની કે જે બહુ મોટા પ્રમાણમાં યુએસએને સારા લેવલની સર્વિસીસ આપી રહી છે. પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના અંદર જે ઘણો લાંબો પ્રોસેસ છે, એના રિઝલ્ટ કદાચ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં એવા જોવા મળી શકે કે રૂપિયો 100% મજબૂત હશે જ. લોંગ ટર્મ હોરાઇઝનમાં રૂપિયાની વધારે જોવા મળશે. સ્ટાર્ટઅપ આનામાં કેટલો ભાગ ભજવી રહ્યું છે? બહુ જ મોટો રોલ પ્લે કરી રહ્યો છે, કારણ કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, મોદી સાહેબ છે, જે રીતે પ્રમોટ કરી રહી છે, સ્ટાર્ટઅપ માટેની જે લોન આપી રહી છે અને ઘણી બધી જે બેનિફિટ આપી રહ્યા છે, એનાથી બહુ જ મોટો અને ડ્રાસ્ટિકલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. અને આપણે આજે જોઈએ કે 25 વર્ષના, 22 વર્ષના, 23 વર્ષના કેટલા બધા યંગસ્ટર્સ છે જે બિઝનેસીસ કરી રહ્યા છે અને સક્સેસફુલ થઈ રહ્યા છે. સૌથી મોટી વાત છે. ચોક્કસથી સક્સેસ થઈ રહ્યા છે, પણ અહીંયા આપણે જો વાત કરીએ કે જે પ્રમાણે મેં કીધું કે અત્યારે આપણે ઓવરઓલ વસ્તુ જોઈએ તો સ્ટાર્ટઅપ અહીંયા જે છે એ લોકો યુએસના પણ કંપની જોડે એ લોકો કોલેબરેટ કરી રહ્યા છે અને વેન્ચર ચલાવી રહ્યા છે. આ જે સ્થિતિ આવી છે કે $1 અને 90 રૂપિયા 70 પૈસા, આ ક્યારે અટકશે? હવે આપણે જનરલી વાત કરીએ ને તો આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર ડોલર ગ્લોબલ લેવલ પર એકદમ મજબૂત થઈ ગયું હતું, બરાબર છે. તો ધીમે ધીમે એ વસ્તુ થઈ રહી છે અને એટ ધેટ ટાઈમ ઇન્ડિયા એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી તરીકે આગળ વધી રહ્યું હતું. તો એ જે ગેપ છે ને એને હજુ જે છે એ બીજા વર્લ્ડ વોર સમયે ઓલરેડી જે ડોલર એસ્ટાબ્લિશ થઈ ગયો હતો, જ્યારે ઇન્ડિયા એસ્ટાબ્લિશ થઈ રહ્યું હતું, બરાબર છે. તો એ થોડો ટાઈમ લાગશે, પણ જે મોદી સાહેબ જે રીતે કરી રહ્યા છે જોરદાર થશે, એકદમ સરસ. ચોક્કસથી એટલે તમામ મહાનુભાવોએ મંતવ્ય આપ્યું છે કે લોંગ છે તેની આશા તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વિકાસ ગાથા જે છે, જીડીપીની જે વિકાસ ગાથા તેનો વૃદ્ધિ જોવા મળી છે. ફુગાવો કોન્સ્ટન્ટ છે, સ્ટેગ્નન્ટ છે તેવી રીતની વાત છે અત્યારે, પણ તેમ છતાં પણ અત્યારે જે ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે થોડી કફોડી બની છે, પણ ફ્યુચર ચોક્કસથી બ્રાઇટ છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય મેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.